નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. દાહોદ બોગસ બિનખેતી એને પ્રકરણમાં ફરિયાદી આરોપી બન્યો. દાહોદ શહેરના રેવન્યુ સર્વે નંબર 303, 305, 306ના ફરિયાદી છે, જે પોલીસ તપાસમાં આ ફરિયાદી પોતે આરોપી બન્યો છે. બિનખેતીના બોગસ હુકમ પર સિક્કા મારનાર સરકારી બાબુ પોલીસ સકંજામાં. દાહોદ નકલી હુકમ મામલો. મુખ્ય આરોપી શૈશવ પરીખના રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા પુરાવા આવ્યા. ખુલાસા સામે. નકલી હુકમ બનાવવામાં સરકારી કર્મચારીની સંડોવણી આવી સામે. નકલી હુકમની ફરિયાદ કરનાર સરકારી કર્મચારી નીકળ્યા આરોપી. વિજય ડામોર જિલ્લા પંચાયતમાં મહેસૂલ વિભાગમાં ચીટનીશ તરીકે ફરજ બજાવે છે. શૈશવ પરીખને નકલી હુકમ બનાવી આપવામાં વિજય રમસુમભાઈ ડામોરનો હાથ. દાહોદ પોલીસે વિજય ડામોરને ઝડપી પાડ્યો અને આ મામલે દાહોદ મામલતદાર દ્વારા 15 જેટલા રહીશો અને બિલ્ડરોને ખેડૂતના ખરાઈ અને બિનખેતીના હુકમોની ચકાસણી અંગે નોટિસ આપી જવાબ આપતા 20 જૂનના રોજ મામલતદાર કચેરી ખાતે હાજર રહેવા હુકમ કર્યો હતો. દાહોદ શહેરના રેવન્યુ સર્વે નંબર 303, 305, 306માં બોગસ બિનખેતીના હુકમના આધારે સરકારના પ્રીમિયમની ચોરી કરવાના પ્રકરણનો મામલો પોલીસમાં સામે આવ્યો હતો. આ મામલે જે તે સમયે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં ઝકરિયા ટેલર તેમજ શૈશવ પરીખ આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. રિમાન્ડ લેવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા. સાથે આ લોકોના ઘરે તેમજ ઓફિસે ચર્ચે ઓપરેશન કરતા મહત્વના ડોક્યુમેન્ટ હાથ લાગ્યા હતા. ઓપરેશન દરમિયાન તપાસ દરમિયાન સરકારી કચેરી જિલ્લા પંચાયતમાં ચીટનીશ તરીકે ફરજ બજાવતા વિજય રમશુભાઈ ડામોર 303, 305 અને 306ના પ્રકરણમાં ફરિયાદી છે. પોલીસ તપાસમાં આ ફરિયાદી પોતે આરોપી બન્યો છે. રિપોર્ટર પરમાર અક્ષયકુમાર, દાહોદ દ્વારા.